કોલકાતામાં મેસીના ફેન્સ બેકાબુ બન્યા હોવાની વિગતો, જેમાં સોલ્ટ લેક સ્ટેડિયમમાં અવ્યવસ્થા સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મેસીના ચાહકોએ બોટલો, ખુરશીઓ ફેંકી અને પોસ્ટરોને પણ ફાડી નાખ્યા છે। સ્ટેડિયમમાં મેસીના ચાહકોએ તોડફોડ કરી હોવાના આ દ્રશ્યો જે અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, દર્શકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। મેસીને ફક્ત 10 જ મિનિટમાં સ્ટેડિયમની બહાર લઈ જવાતાની સાથે જ ત્યાં આવેલા તેમના જે ચાહકો છે, જે તેમના પ્રેમીઓ છે, તેમનામાં ભારોભાર આક્રોશ। લોકોએ સુરક્ષા કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કર્યું, પોસ્ટરો ફાડી નાખ્યા, ખુરશીઓ તોડી, આ સાથે બોટલો પણ ઉછાળ્યા હોવાની વિગતો સામે આવી છે। એટલે કે અફરાતફરીનો માહોલ એ સ્ટેડિયમની અંદર જોવા મળ્યો હતો। તેમના જે ફેન્સ છે તે વિફર્યા હોય તેવું કહી શકાય અને ત્યારબાદ તેમના દ્વારા જે સુરક્ષા કર્મચારીઓ છે તેમની સાથે ઘર્ષણ પણ થયું હતું। તો કોલકાતામાં અત્યારે મેસી આવ્યા છે અને મેસીના ચાહકો પણ અત્યારે ખૂબ ખુશ હતા અને તેઓ તેમને જોવા માટે, તેમની એક ઝલક માણવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા। હજારોની ટિકિટ ખરીદ્યા બાદ તેઓ સ્ટેડિયમની અંદર પહોંચ્યા, પરંતુ માત્ર 10 જ મિનિટની અંદર મેસીને ત્યાંથી બહાર લઈ જવાતાની સાથે જ તેમના જે ફેન્સ છે તે વિફર્યા હતા। તેમનામાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમના દ્વારા ખુરશીઓ હતી તેને ઉછાળવામાં આવી, પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા।